પ્રણામ મિત્રો, ફરી એક વખત સત્યની રાહ પર આપણી આત્માને ચલાવવાની કોશિશ કરી રહ્યા છે. કઈ રીતે સતનો માર્ગ પકડીને આપણે આત્માના તરણ તારણ વિષય શાસ્ત્રની અંદર જે વાત લખેલી છે તેને થોડીક સમજી રહ્યા છે. કલિયુગની અંદરનું મહત્ત્વ સૌ કોઈને ખબર છે અને કલિયુગની અંદર બ્રાહ્મણ લોકો જે રીતે અહીંયા આગળ કર્મકાંડની અંદર ફસાવે છે તેનું પણ સૌ કોઈને જ્ઞાન ગ્રહણ જ છે. શાસ્ત્રમાં આના માટે ભવિષ્ય પહેલેથી જ લખેલું છે કે જ્યારે કલિયુગ આવશે તો બ્રાહ્મણો પોતાનો પ્રભાવ દેખાડશે. પેટાર્થો બ્રાહ્મણના વિશે પણ ખૂબ જ ચર્ચા પહેલેથી જ કરવામાં આવી છે. તો આપણે જોતા એવા કે અહીંયા સંસારની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને તેની અંદર આપણો જીવ આત્મા કઈ રીતે ભટકાય છે એ જોતાં જોતાં જ્યારે આપણે અહીંયા આગળ કલિયુગની અંદર મનુષ્ય તનને ધારણ કર્યું છે તો તેનો તરણ તારણના વિષયમાં જ્યારે વિચાર વિવેક કરીએ છીએ તો આપણને સાચો માર્ગ દેખાય છે. પરંતુ યદિ કોઈ જીવ યદિ કોઈ આત્મા વિચાર વિવેક નથી કરતા તો તે જે માર્ગ પર સૌ કોઈ ચાલે છે તેને જ અપનાવતા આગળ વધે છે. જેમ કે અહીંયા આગળ કલિયુગની અંદર કર્મકાંડનો પ્રભાવ ખૂબ જ વધી ગયો. મૂલ આપવાવાળા બ્રાહ્મણ લોકો પોતાના પેટ ગુજારા માટે કઈઓ પ્રકારના વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારથી કર્મકાંડની અંદર લોકોને ફસાવે છે અને સારું જીવન લોકો આ કર્મકાંડ તેમજ સાચું ખોટું ખરાબ પાપ પુણ્ય નર્ક તેની અંદર જ ફર્યા કરે છે. પાપ પુણ્ય નર્ક વગેરે તો અહીંયા જોવા મળે છે કારણ કે જ્યારે આપણે પરમાત્માની ભક્તિથી વંચિત રહી જઈએ છીએ, સત્ય પરમાત્માની જ પહેચાન નથી કરી શકતા, તો આ જેટલું પણ અહીંયા આગળ નર્કનું સ્થાન છે, જેટલું પણ અહીંયા માયા આપણે ભોગવી રહ્યા છે તે નર્કનું સ્થાન છે. એની અંદર જ સૌ કોઈ ઉલઝી અને જન્મ મરણના ચક્કરની અંદર ફસાઈ ગયા છે અને તે જ એક મોટો નર્ક છે. તો આવા જે ચક્કર છે તેની અંદર મોટા ફસાવાવાળા છે આ બ્રાહ્મણો, ભાટજન, તેમજ મોટા મોટા જે ચર્ચા કરવાવાળા જે વક્તાઓ છે તે પણ અમુક અંશે ફસાવી દે છે. કારણ કે તેઓ પણ એક ભક્તિ માર્ગની સાથે પરમાત્માની ઓર સમર્પણનો ભાવ લેવું જોઈએ તેનું આપણને કોઈ પણ પ્રકારનું જ્ઞાન સંબોધિત કરતા નથી. એ જ્ઞાન સંબોધિત કરે છે કે જેનાથી આપણે ખુશ થઈએ છીએ આપણા નોર્મલ જીવનની અંદર. જીવન જે આપણું ગુજારણ કરવાનું હોય તેના માટે થઈને અલગ અલગ વિવિધ પ્રકારથી આપણને હાંસી કરાવે છે. આપણી પાસે અલગ અલગ પ્રકારની વાર્તાઓ કહે છે અને જાણે કે કેટલું સુંદર આપણે ભાષણ આપ્યું, કેટલું સુંદર શ્રોતાઓના પાસે આપણે સત્સંગ કર્યો એમ કહો તો આનંદિત થાય છે અને શ્રોતા પણ તેની અંદર ઓતપ્રોત થઈને પોતાની શુદ્ધ બુદ્ધ તેની અંદર જ આપી દે છે. પરંતુ જીવનનું કેટલો અમૂલ્ય સમય પરમાત્માની પ્રાપ્તિ કરવાનો આપણે તેની અંદર વેડફાઈ જાય છે તેનું આપણને જ્ઞાન સુદ્ધા નથી. શ્રોતાઓ તો આ જ સત્સંગ ખૂબ જ ઉત્તમ છે કરીને જતા હોય છે, પરંતુ ફસાવાવાળા હોય છે આ મોટા મોટા વક્તાઓ. બીજી ઓર જોઈએ તો મોટા મોટા ઋષિ મહર્ષિઓ પણ કઈઓ તપસ્યા કરતા એવા ભૂતકાળની અંદર આપણે કઈઓને જોયેલા છે અને તે તપસ્યાની એટલી ગહેરાઈથી આપણને વ્યાખ્યા પણ કરેલી છે, પરંતુ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન ન થવાના કારણે તેઓ ફરી પાછા માયાની અંદર જ ઉલઝાઈ જાય છે અને તેની પાછળ ચાલવાવાળા આપણા જેવા મનુષ્ય છે તેને સમજી શકતા નથી, પરમાત્માનો માર્ગ પ્રાપ્ત કરી શકતા નથી. ઓર એક ઉલઝન થઈ ગઈ. એટલું જ નહીં, અહીંયા આગળ સંસારની અંદર મોટા મોટા સંપ્રદાય ચારે ઓર ફેલાયેલા છે. 4 ધામથી મુક્તિ કરીને સૌ કોઈ ચિલ્લાઈ રહ્યા છે, પરંતુ જે ત્રિદેવા પણ ઉત્પન્ન થયા અને તેનું પણ સ્થાન કોઈને ખબર નથી કે મને ઉત્પન્ન કરવાવાળા કોણ છે. મૂળ નારાયણની ઉત્પત્તિ તો નારાયણ દ્વારા જે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ અને નારાયણ પણ પોતે સમજી શક્યા નથી કે મને ઉત્પન્ન કરવાવાળા કોણ. છતાં તેઓ અહીંયા આગળ સંસારની અંદર આવી અને લોકોને ભરમાવે છે કે અમારા દ્વારા મુક્તિ છે, અમને તમને મુક્તિ આપશું. મુક્તિ તો કઈ તો સ્વર્ગને વૈકુંઠની મુક્તિ બતાવે છે, પરંતુ તે તો ક્ષણિક છે. થોડુંક આપણને તેની અંદર આનંદ મળે છે, સુખ પ્રાપ્ત થાય છે, પરંતુ અખંડાનંદ નિજાનંદનું
કોઈ પણ માર્ગદર્શન આપણને મળતું નથી, એટલે ભ્રમિત થઈ જઈએ છે. તો આવા મોટા મોટા ત્રિદેવ નારાયણ શુદ્ધાને પ્રમોટ કરવાવાળા જે છે તે અહીંયા આગળ 4 ધામની અંદર સૌ કોઈને મંગાવીને, એટલે કે પોતે આકર્ષિત કરીને મુક્તિનો માર્ગ બતાવે છે અને લોકો તેની અંદર ફસાઈ જાય છે. જીવન ફરી પાછું તેની અંદર જ ગુજરાન થઈ જાય છે. તો આવી મોટી મોટી માછલીઓ જેવી રીતે નાની માછલીને નીગળી જાય છે, ખાઈ જાય છે, પોતાનો અન્ન એટલે કે પોતાનું પેટનું ગુજારણ કરે છે, તેવી જ રીતે અહીંયા આગળ આ મોટા સંપ્રદાયવાળા પણ જે પરમાત્માના વિષય કોઈ જાણતું નથી, સમજતું નથી, તેઓને પોતાના વશમાં કરી લે છે. અને કારણ મુક્તિ અહીંયા આગળ અખંડ નથી, ત્રિદેવની અથવા તો વૈકુંઠની, એટલે ફરી પાછા અહીંયા આગળ જ સમાહિત થઈ જાય છે. તો કેટલી મોટી ઉલઝન છે. બીજી વાર કહો તો આ શરીરની અંદર જે મનુષ્યને ઈચ્છા થાય છે, તૃષ્ણા થાય છે, મોહ ઉત્પન્ન થાય છે, તે અંત્ય સુધી, વૃદ્ધાવસ્થા સુધી પહોંચ્યા ત્યાં સુધી પણ કમી આવતી નથી. એક પછી એક ઈચ્છા, એક પછી એક તૃષ્ણા, એક પછી એક લોભ વધતો જ જાય છે. એનો કોઈ પણ પ્રકારથી અહીંયા આગળ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ છે જ નહીં. તો આ રીતે આત્મા આપણી વિવિધ પ્રકારથી આ સંસારની અંદર ફસાઈ જાય છે. કોઈ પણ માર્ગ દેખાડવાવાળું પણ મળતું નથી. અહીંયા આગળ ગુરુ અને શિષ્યનો પણ સંબંધ જોઈએ તો ગુરુ શિષ્યના સંબંધની અંદર પણ ગુરુ એ રીતે પોતાની વ્યાખ્યા કરે છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પોતે અહીંયા આગળ જ ધરતીની અંદર સમાવિત કરી દે છે અને શિષ્ય પણ તેને પકડીને ચાલે છે. પોતાની અંદરની આત્માનો આનંદ જ સંપૂર્ણપણે છે કરીને શિષ્યને ફસાવે છે અને બંને ગુરુ શિષ્ય અહીંયા આગળ પોતાની નામ કમાય છે. શિષ્ય પણ ગુરુને પ્રોત્સાહન આપે છે અને ગુરુ પણ શિષ્યને લઈને આગળ ચાલે છે, જેથી કરીને તેનું પોતાનું મંદિર, સંપ્રદાય, પાસરા વગેરે આગળ વધે. પરંતુ શિષ્ય પણ એ જ નાવની અંદર ચાલે છે જ્યાં આગળ ગુરુ ચાલે છે, તે જ નામ અને સન્માનની ખ્યાતિના ઉપર. વળી આ નામ, સન્માન તેમજ બળપ્પન, બડી બડાઈ પરમાત્માના માર્ગના ઉપર તો નગણ્ય છે. તે આપણને આગળ લઈ જઈ શકતું જ નથી. તો અહીંયા આગળ ઓર એક આપણને ખાઈ દેખાય છે, જેના દ્વારા આપણે અહીંયા સંસારના ચકાચોંધની અંદર, સંસારના આકર્ષણની અંદર ફસાઈ જઈએ છીએ. તો જીવે એ રીતે સત્સંગ કરવો જોઈએ કે જે સત્સંગના દ્વારા આપણી આત્મા નિર્મલ થાય, પવિત્ર થાય. એવા વક્તાની પસંદગી કરવી જોઈએ, સત્સંગ કરવો જોઈએ કે જે વક્તા બોલતાની સાથે જ એટલા ભાવ વિભોર અને દ્રવિત થઈ જાય પરમાત્માની વ્યાખ્યા કરતાં કરતાં કે જેના દ્વારા તેમના આંખમાંથી પણ અશ્રુ નીકળવા લાગે અને સામે શ્રોતાનું પણ હૃદય ખૂબ જ દ્રવિત થઈ જાય, નિર્મલ અને સ્ફટિક થઈ જાય, જેથી કરીને સંસારની અંદરના કામ, ક્રોધ, લોભ, મોહ ધીરે 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 દૂર થવા લાગે. એની અંદર એટલી બધી ઘૃણા થઈ જાય કે આની અંદર ફસાવાનું મન જ ના થાય. શરીર એટલું બધું કહો તો તેનાથી અલિપ્ત થઈ જાય. આવા શ્રોતાઓનો સત્સંગ, આવા વક્તાઓનો સત્સંગ કરશું તો ક્યાંક આપણો ઉદ્ધાર છે શ્રોતાઓનો, નહીં તો આવા જંગલની અંદર ફસાઈ જઈએ છે. વક્તા પણ એટલું બધું તેના અનુભવની સાથે પોતાનું માર્ગદર્શન ચિહ્ને છે શ્રોતાઓનું, એની અંદર એને કોઈ લાભ, લોભ નથી હોતો, લાલચ નથી હોતી, પોતાનું માન પ્રતિષ્ઠા સુદ્ધા નથી હોતું. એવા યદિ કોઈ પ્રવક્તા મળી જાય, એવા કોઈક યદિ આપણને માર્ગદર્શન કરવાવાળા મળી જાય તો આપણા જીવનના ઉદ્ધાર સમજી લેવો. તો આવું વિચાર વિવેક પણ આપણે કરવું જરૂરી છે, કારણ કે કલિયુગની મહિમા ઓર એક છે કે કલિયુગની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું આપવાવાળું જ્ઞાન બતાવવાવાળા પણ તે સૂક્ષ્મદર્શી આત્મા વિવેચન કરવાવાળા જે જ્ઞાની લોકો પણ અહીંયા મળશે. પરંતુ આપણે તેને શોધવા પડશે, તે ચિલ્લાઈને અહીંયા ફરશે નહીં. એટલા માટે મિત્રો, ખૂબ જ ગહેરાઈની વાત આપણા આત્માના ઉદ્ધાર માટે, કોઈ નાનામાં નાની માયાની અંદર પણ આપણે ફસાઈ ન જઈએ એટલા માટે આવું ભાવપૂર્ણ ગહેરાઈવાળું જ્ઞાન લેવું ખૂબ જ જરૂરી છે. અને પરમાત્માના આપણને સાક્ષાત્કાર થાય, દર્શન થાય. અને એના માટે આપણે આ ત્રિરંગી જ્ઞાનના સવાલ જવાબને માધ્યમ બનાવીને સમજી રહ્યા છે. ત્રિરંગી જ્ઞાન સવાલ જવાબની અંદર ડાયરેક્ટ
શાસ્ત્રનું લક્ષ્ય પરમધામ બતાવ્યું, જેને વિચાર વિવેક મહામતીજીએ કરી અને આપણા સારા સંસારના જીવોને એક મુક્તિનો અખંડ મુક્તિનો માર્ગ દેખાડી દીધો. યદિ ગહેરાઈથી મનન ચિંતન કરીએ તો ચોક્કસ આત્માને નિશંક જ્ઞાન મળશે, કોઈ પણ શંકા નહીં રહે. કારણ કે તેની અંદર આ સૃષ્ટિની ઉત્પત્તિ શા માટે, કાર્ય કેવી રીતે, કારણ શું છે, એનું મહાકારણ શું છે, સારો ઉલ્લેખ દર્શાવવામાં આવ્યો છે. અને સાથે પરમધામની લીલાની અંદર આ સવાલ જવાબ આપણને પ્રવેશ કરાવે છે. તો ચાલો આપણે સવાલ નંબર 281 જોઈએ. ઓહો હે સખ્યો, અમારા ધની તો અક્ષરાતીત અદ્વૈત બ્રહ્મ પ્રિયતમ છે, તેમની સાથેની અમારી સાહેબી તો જુઓ. આ વાતની સાક્ષી આપવાવાળી ચોપાઈ કઈ છે. પરમધામની અંદર બ્રહ્મની સાથે રહેવાવાળી બ્રહ્મ આત્માઓ, તેમનું મહિમા શાસ્ત્રની અંદર પહેલેથી જ ગાયેલી છે. અને આ મહિમાના દર્શન કરાવવા માટે આ બ્રહ્મ સૃષ્ટિઓને માયાની અંદર ઉલઝનમાં નાખ્યું. અને જ્યારે પોતાનું જ જ્ઞાન પરમધામનું તેમને મળી રહ્યું છે તો તેમની સાહેબી જોઈ રહી છે. પરમધામના દર્શન પોતે અહીંયા માયામાંથી જ જોઈ રહી છે કે કેટલી મોટી પાતશાહી છે. દેખો સાહેબી અપની મેરા ખસમ નૂર જમાલ, જબ દેખત હો દિલ લ્યાય કે મેરી રૂહ હોત ખુશાલ. ખુલાસા કિતાબ પરિક્રમા કિતાબ પ્રકરણ નંબર 29 ચોપાઈ 95માં કીધું, ઓહો હે સખ્યો, તમે પોતાના મહત્ત્વને તો જુઓ અને એ પણ નિશ્ચિત કરો કે મારા પ્રિયતમ ધની સ્વયં અદ્વૈત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. જ્યારે હું સ્વયં આ પ્રમાણે હૃદયપૂર્વક ચિંતનને મનન કરું છું ત્યારે મારી અંતરાત્મા અત્યંત પ્રસન્ન થઈ જાય છે. કારણ કે બ્રહ્માત્માઓની ગોપીઓની મહિમા શાસ્ત્રની અંદર લખેલી જ છે, બ્રહ્મની સાથે વિચરણ કરવાવાળી. તો જ્યારે તેનું જ્ઞાન થાય છે, અજ્ઞાનમાંથી આપણને જ્યારે આત્મા જાગૃત થાય છે ત્યારે ખૂબ જ નિર્મળ પવિત્ર થઈને આપણી જ પરાતમને આપણે પરમધામની અંદર જોવા લાગીએ છીએ. તો પરમધામને જોતાં જ આપણી સાહેબી કેટલી છે, પાતશાહી કેટલી છે, ઐશ્વર્ય કેટલું છે તે આપણને તુરંત જ જાણ થાય છે. અને એના માટે જ કીધું, મારા પ્રિયતમના નૂરથી કુટસ્થ અક્ષર બ્રહ્મ છે, જે દૈનિક મારા ધનીના દર્શન કરવા માટે આવે છે. આ વાતની સાક્ષી આપવાવાળી ચોપાઈ કઈ છે. પ્રશ્ન 282 કહે છે, મેરે ખસમ કા નૂર હૈ, નૂર અંગ નૂર જમાલ, સો આવત દાયમ દીદાર કો મેરા ખસમ નૂર જમાલ. પરિક્રમા કિતાબ પ્રકરણ 29 ચોપાઈ 97માં કીધું, કાર્ય કારણ ઇત્યાદિને અહીંયા આગળ ખૂબ ભાર આપતા કહે છે કે ધનીએ બ્રહ્માત્માઓને ખેલ જોવા માટે અક્ષર બ્રહ્મને હુકમ કર્યો. અક્ષર બ્રહ્મ પરમાત્માનું જ એક અંશ સ્વરૂપ, સતની અનેકો કલાઓમાંથી એક કલા છે અક્ષર બ્રહ્મ. અને તેમના જ માધ્યમથી આ સારા સંસારની ઉત્પત્તિ થઈ. અને આ સંસારની ઉત્પત્તિની અંદર યદિ આપણે ખોજ કરીએ છીએ, વિચાર વિવેક કરીએ છીએ, તો આવો કયો અસંખ્ય બ્રહ્માંડ અહીં આગળ અસ્તિત્વની અંદર છે. પરંતુ બધા જ નાશવંત છે, કારણ કે સ્વપ્નથી ઉત્પન્ન થવાવાળા છે. તો આવા અક્ષર બ્રહ્મ જે કરોડો બ્રહ્માંડને બનાવે છે, મિટાવે છે એક પલની અંદર, તે બ્રહ્મપુર શ્રી પરમધામમાં યત્ર તત્ર સર્વત્ર મારા પ્રિયતમ ધનીનું તેજ અને નૂર વ્યાપ્ત છે. અને સ્વયં કુટસ્થ અક્ષર બ્રહ્મ પણ જે આવા સંસારને બનાવે છે એ પણ તેમના જ તેજનું એક અંગ સ્વરૂપ છે. તે પણ મારા પ્રિયતમ ધની અક્ષરાતીતના દર્શન કરવા માટે પ્રફુલ્લિત મનથી નિત્ય પ્રતિ આવ્યા કરે છે. તો જ્યારે અક્ષર બ્રહ્મનું ઐશ્વર્ય આપણે અહીંયા સંસારની અંદર જોઈએ છે, તો મૂળ જાગૃત અવસ્થાનું અખંડ પરમ ધામના ધનીનું ઐશ્વર્ય પાતશાહી કેટલું હશે વિચાર કરો. પ્રશ્ન 283 અમારા પ્રિયતમની સાહેબીનો તોલ મોલ કરી શકાતો નથી. પ્રાણ પ્રિયતમથી અમને એવા આરામ અને સુખ પ્રાપ્ત થાય છે જે ક્યારેય ચલવિચલ થઈ શકતા નથી. આ વાતની સાક્ષી આપવાવાળી ચોપાઈ કઈ છે. જ્યારે આત્મા નિશ્ચિત કરી લે, વિશ્વાસ આવી જાય પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ઉપર, તો જે ચમત્કાર આપણે અહીંયા આગળ દુનિયામાં જોઈએ છે તે હૃદયની અંદર ચમત્કાર થાય છે, આનંદરૂપી ચમત્કાર, ધનીના પ્રેમના ચમત્કાર, ધનીને લજ્જત આપણને મળવા લાગે છે. કીધું, સાચી સાહેબી ખસમ કી જો કાયમ સુખ કામિલ, ऐसा आराम अपने हकसो इत नाही चल विचल. પરિક્રમા કિતાબ પ્રકરણ 29 ચોપાઈ 98માં કીધું, મારા પ્રિયતમ ધનીનું પ્રભુત્વ અનાદિ અખંડ છે. તે સ્વયં અખંડ અપાર સચ્ચિદાનંદ સુખના દાતાર છે.
અદ્વૈતશી પરમધામમાં પોતાના પ્રિયતમ ધનીની સાથે એવા શાશ્વત પ્રેમનો આનંદ પ્રાપ્ત થાય છે કે જેનાથી મારી આત્માને ક્યારેય પણ ચલાયમાન એટલે કે વિચલિત થવાથી શંકા ઉપશંકા હશે નહીં હશે એવો કોઈ પ્રશ્ન જ આવતો નથી, કોઈ સંભાવના જ રહેતી નથી. પ્રશ્ન 284. શ્રી નિજધામ રંગભવનની બહારી તરફની હાંસો વિભિન્ન પ્રકારની હોવાથી તેમાં ઝરખાઓની સંખ્યા પણ અલગ અલગ છે. જેમ કે કોઈ જગ્યા પર 30, ક્યાંક 20 તો ક્યાંક 10 અથવા ક્યાંક 25 આ પ્રમાણે છે. તો આ વાતની સાક્ષી આપવાવાળી ચોપાઈ કઈ છે? એ જો એક લીજે દિલ મેં તો હર હાંસે 30 કહું એક ઝરોખા 30 કા કહું 10 કહું 20. સુંદર મજાનું રંગમહલ અલગ અલગ હાંસોથી શોભાયમાન છે, પરંતુ ભલે હાંસ અલગ અલગ હોય પરંતુ શોભા પણ હાંસની માફક અલગ અલગ રીતથી શોભાયમાન છે. ઓહો, હૃદયપૂર્વક વાર વિચાર કરવાથી જ્ઞાત થશે કે રંગમહલના 30 મંદિરની પ્રત્યેક હાંસમાં પણ ઝરોખા 30 જ છે. યદ્યપિ બધી હાંસો 30 મંદિરની જ કહેવાય છે, પરંતુ અહીંયા કોઈક હાંસ 10 મંદિરની તથા કોઈક હાંસ 20 મંદિરની પણ છે. એટલા માટે 10 મંદિરવાળી હાંસમાં ઝરોખા પણ 10 છે અને 20 મંદિરવાળી હાંસમાં ઝરોખા પણ 20 જ છે. યદિ આપણી આત્માને રંગમહલની આવા સુંદર ભવ્ય જે હાંસની અંદર વિચરણ કરાવીએ તો ઝરોખાનું પણ સુંદર પ્રદર્શન આપણને જોવા મળે છે હાંસની અંદર. પ્રશ્ન 285. રાજભવન નિજધામની બહાર ફરતા કઈ પ્રકારના ઝરોખા છે? ક્યાંક ક્યાંક તો અલગ અલગ છે તો કંઈક શામિલ છે, અતઃ તેમની ગણતરી કઈ રીતે કરી શકાય એવું કહેવાવાળી ચોપાઈ કઈ છે? મહામતી અલગ અલગ રીતથી રંગમહલનું પોતાના ધામનું વર્ણન કરી રહ્યા છે, કારણ કે શોભા એક જ નથી, અલગ અલગ ઢંગથી ત્યાં આગળ સુશોભિત છે. ઝરોખે કઈ વિધ કે ગિનતી હોય ક્यों કર, કહું જુદે જુદે કહું શામિલ એ લીજો દિલ ધર. પરિક્રમા કિતાબ પ્રકરણ 30 ચોપાઈ 91માં કીધું, રાજભવનમાં ઝરોખા પણ વિભિન્ન પ્રકારના છે જેની ગણતરી થઈ શકતી નથી. એ ઝરોખા ક્યાંક ક્યાંક અલગ છે તો ક્યાંક એકબીજામાં સંમિલિત થઈ ગયા છે. તથાપિ તેની શોભા સુંદરતાને પોતાના હૃદયમાં અવશ્ય ધારણ કરી લો કે ક્યાં આગળ અલગ છે, ક્યાં સાથે છે, અને તેની અંદર આપણી આત્માને રમણ ભ્રમણ પરિભ્રમણ કરો અને આનંદ લો. ત્યાંની લીલાની લૂંટાલૂંટ કરો અને ધનીની સાથે એકાકાર થઈ જઈએ. આ જ છે અદ્ભુત અખંડાનંદ, જેના દ્વારા આપણી આત્મા ચૈતન્ય સ્વરૂપની અંદર પ્રવેશ કરી જશે. તો મિત્રો, આ જ શુભ મહામતીના જ્ઞાનના દ્વારા આપણે આપણી આત્માનો ઉદ્ધાર કરીએ એવી જ મારી શુભકામના. પ્રણામ.